76માં ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી ચૂડા કોર્ટના પટાંગણમાં ચૂડાના પ્રિન્સિપાલ સિવિલ જજ અમિત કુમાર ડાભીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું। આજનો દિવસ દેશ માટે ગર્વની ક્ષણ છે, ત્યારે દેશ આજે 76મો પ્રજાસત્તાક દિવસનો ઉજવી રહ્યો છે। ત્યારે આ અવસરે ચૂડા કોર્ટ સંકુલમાં એક ભવ્ય સમારોહનું આયોજન કરાયું હતું, જેમાં ચૂડા પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ જજ અમિત કુમાર ડાભીએ સમારોહમાં હાજરી આપી અને ધ્વજ ફરકાવ્યો હતો। ત્યારે પરેડમાં ભારતની સંસ્કૃતિ અને તેની સેનાની તાકાત અને બહાદુરીને વાગોળવામાં આવી હતી। ત્યારે આ અવસરે દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને અદ્યતન લક્ઝરી ક્ષમતાઓ બિરદાવી હતી અને દેશની શક્તિ અને અખંડિતતાને વધારનાર શહીદોને યાદ કરીને સૌએ રાષ્ટ્રભક્તિના રંગે રંગાયા હતા। ત્યારે પ્રજાસત્તાક દિવસની પરેડ પહેલા પ્રિન્સિપાલ સિવિલ જજ અમિત કુમાર ડાભીએ વીર શહીદોને યાદ કરીને સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી। ત્યારે આ અવસરે તેમજ બધા જ મહાન વ્યક્તિઓને સલામ કરીને તેમણે જણાવ્યું હતું કે આપણું બંધારણ બનાવીને ખાતરી કરી કે આપણી વિકાસ યાત્રા લોકશાહી ગૌરવ અને એકતા આધારિત બનો। વધુમાં તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રીય તહેવાર આપણા બંધારણના મૂલ્યોનું જતન કરશે અને મજબૂત અને સમૃદ્ધ ભારત બનાવવા માટે આપણા પ્રયાસોને વધુ મજબૂત બનાવશે। ત્યારે આ ચકે ચૂડા બાર એસોસિએશનના એડવોકેટો તથા ચૂડા કોર્ટ સ્ટાફ અને રાષ્ટ્રપ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા હતા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।